દરેક ચાહક મિત્રોને ખાસ વિનંતી કે મારા સિનેમા સાહિત્ય આ ચેનલ મારા ખાસ અંગત પાર્થભાઈ દવે એમની ચેનલ છે. અવારનવાર ઘણા બધા કલાકારોના આમાં ઇન્ટરવ્યૂ તમને જોવા મળશે. કલાકારોની કેવી સ્ટ્રગલ છે, શું છે, બધું જાણવા મળશે. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. બેચરભાઈએ કહી દીધું છે, સબસ્ક્રાઈબ કરજો. દિલના અરમાન તૂટી ગયા, દિલના દર્દ હવે સહેવા રહ્યા, મારા હાલ કેવા પ્રેમમાં થયા, અમે જીવવા ખાતર જીવી રે રહ્યા. મારી મોહબ્બતની દીકુ તમે મજાક કરી, મારી મોહબ્બતની દીકુ તમે મજાક કરી, વેરી ના કરે એ કરી ગયા હો, ભોળા ભોળ પણ મન માયા રે લગાડી, નોના નોણ પણ મત મેં માયા રે લગાડી, ઓમ કરી તે મારી જિંદગી બગાડી, આવું કરીને મારો બહુ રે બગાડ્યો. કેમ છો? કહેવાની જરૂર નથી. તમારા કાન સુધી આ અવાજ અને આંખ સુધી આ ચહેરો આવ્યો હશે એટલે તમે ઓળખી જ ગયા હશો. મારા સાથે બેચરભાઈ ઠાકોર છે. કેમ છે? બસ મજામાં. પાર્થભાઈ દવે. યસ યસ, ઘણા સમયથી અમારે મળવાનું હતું. તેઓ જાણીતા લોકગાયક છે, પરફોર્મર છે, એક્ટર છે. તેમની ફિલ્મો રિલીઝ થઈ ચૂકી છે. તમે એમને આલ્બમમાં ઘણી વખત જોયા હશે. બેચરભાઈ, તમારી શરૂઆત વિશે જાણવું છે. તમારું વર્તમાન બધાને ખ્યાલ છે, અત્યારે તમે લોકો સુધી પહોંચેલા છો, પણ થોડી નાનપણની વાત કરો. તમારા ગામથી શરૂઆત કરીએ. મારું ગામ છે પસુંજ, તાલુકો દસકોઈ, જિલ્લો અમદાવાદ. એમાં નાનકડું ગામ છે મારું પસુંજ. અને મારી શરૂઆત ગાવાની એ રીતે થયેલી કે મારા પપ્પા પાર્થભાઈ ભજન એ કરવા જતા, એમની જોડે સાથે હું જઉં. અને રામદેવજી મહારાજનું મંદિર છે પસુંજમાં, ત્યાં એકવાર હું ગાયેલો ભજન. તો પછી અમારા ગામમાં બધાએ જોયું. ત્યાં પછી અમારા ગામમાં એક મહેશભાઈ કરીને હતા, ત્યાં મને એમના પ્રોગ્રામમાં લઈ ગયા કે તમારા બાબાને હું લઈ જાઉં છું. એ રીતે હું મારા સ્ટેજની શરૂઆત થઈ. એમની જોડે હું જતો ગાવા. એમ પહેલાં તો મારી પપ્પા જોડે ભજન ગાયું ત્યારે તમે કેટલી ઉંમર હશે તમારી? લગભગ તો હું ત્યારે તો બહુ 11-12 વર્ષની ઉંમર. બરાબર. અને કયું ભજન હતું? હું એ વખત ગાયેલો એક રામદેવજીનું ભજન ગાયેલું, એક શિવજીનું ભજન ગાયેલું. એ તમને સંભળાવું પ્લીઝ. હે મારા રામા રે ધણી રે તારો મહિમા ઘણો, વારે આવો વારે આવો, હે મારી ડૂબતી નૈયા ને તારો, હે મારી ડૂબતી નૈયા ને તારો, મારા રામા રે ધણી રે તારો મહિમા ઘણો, વારે આવો વારે આવો, હે મારી નૈયા ને પાર ઉતારો, મારી ડૂબતી નૈયા ને હવે તારો. આ ભજન ગાયેલો હું. બીજું ભજન? બીજું હતું સોટે સોટે શિવજીને સોટે સોટે રામ, સોટે સોટે શિવજીને સોટે સોટે રામ, સોટો સો મેરો મદન ગોપાલ, સોટો સો મેરો મદન ગોપાલ. તમારા પપ્પા ભેગા તમે મંડળીમાં જતા? હા, મારા પપ્પા નાની ભજનની મંડળી હતી અમારે ત્યાં, અને ત્યાં જતા એટલે મારા પપ્પા સાથે હું જતો. તમારા પપ્પા ગાતા પોતે? હા, મારા પપ્પા ગાતા. એમનું નામ? અર્જનજી. અને તમારા મમ્મી ઘરે? મારા મમ્મી ઘરે. ત્યારે તમે એવું, એટલે તમે સાથે જતા ત્યારે પપ્પાએ એવું કહેલું કે તમે વિચારેલું કે તમે એક દિવસ આમાં આગળ વધશો? એટલે મારા પપ્પા શું છે, હું ગાતો ઘરે એમ એ વળી ગુનગુનાવું, ગમે તે ગાઉં ને, એટલે મારા પપ્પા મને કે ચાલ ભજનમાં એમ જોડે મારી સાથે. એટલે હું જાઉં ભજનમાં. ને એક દિવસ ગવડાવ્યું મારા પપ્પાએ, ગાયો તો બધાની નજરમાં આવ્યો. તો પેલા મહેશભાઈ કરીને અમારા ગામમાં હતા, તે મને લઈ ગયા ત્યાંથી. બરાબર. કેટલો સપોર્ટ રહ્યો નાનપણથી પપ્પાનો? એમ ક્યારે એવું થયું કે એમ કે ક્યારે આમાં આર્થિક રીતે નહીં, આ એવી લાઈન છે કે આમાં આમ થશે, એવું કશું થયું કે એમનો પૂરો સપોર્ટ રહ્યો? નહીં, પપ્પાનો તો ખૂબ સપોર્ટ રહ્યો, ખૂબ. અને અત્યાર સુધી હજુ પણ સપોર્ટ છે પપ્પાનો. તો મને કંઈ બીજી રીતે કંઈ ડિસ્ટર્બ નહીં, તું જે કર્યું બરાબર છે એમ. ખુશ છે મારા પપ્પાને. અને તમે જાણીતા થયા હો કે લોકો ઓળખતા થયા તમને, એ ગીત કયું?
એક સોંગ હતું મારું. અમે એ વખત સિલજ અહીંયા અમારો પ્રોગ્રામ હતો વડોદરામાં, ગરબાનો પ્રોગ્રામ. ડેગામ બાજુ આવ્યો મારું, ડેગામ વડોદરા. ત્યાંથી એક થલતેજથી પૂનમ કાકા કરીને, પૂનમભાઈ કરીને આવ્યા હતા ત્યાં પ્રોગ્રામ જોવા. ત્યાંથી મને થલતેજ લાવ્યા. થલતેજથી મને સિલજ ગયા. સિલજ એક પૂનમ કાકા કરીને છે, ત્યાં મારી એક ઓડિયો કેસેટ, એક વખત ઓડિયો કેસેટનો જમાનો હતો. ત્યાં મેં સાઉન્ડ ઉપર એક ફોર્મ હાઉસ પર રેકોર્ડ કરેલું અને ત્યારે દશામાના વ્રત હતા. એ ટાઈમ પહેલું સોંગ મારું ને ખૂબ વાયરલ થયેલું. એ સોંગ તમને સંભળાવું એકાદ લીટી. હે મોરલા ઉડી જાજે દશામાના ધામમાં, મારો આટલો સંદેશો દેજે હો મોરલા, મોરલા ઉડી જાજે દશામાના ધામમાં. આ મારું પહેલું સોંગ દશામાનું. અને આ કેસેટ ઓડિયો કેસેટનો જમાનો હતો અને અમે જાતે વેચતા હતા એ વખત કેસેટ. કોઈ કંપનીમાં નહીં, અમે જાતે ખર્ચો કરેલો. મારા પૂનમ કાકા કરીને છે સિલેજથી, 2-3 મિત્રો છે એમના, બધા ભેગા થઈને એક ફોર્મ હાઉસમાં સાઉન્ડ ગોઠવીને સાઉન્ડ પર બધાએ લાઈવ રેકોર્ડિંગ કરેલું મેં, રીધમ બીધમ ગોઠવીને ત્યાં. અને પછી આ ચાલેલી કેસેટ ખૂબ વેચાય, ખૂબ વેચાયેલી. અને એ વખત જુઓ ને કેસેટ વેચવાઈ જતા. અને પેલી ટીવીનો જમો, ટીવી હતી એ વખત, ટીવી અમે લગાવેલી, પેલી મોટું જાડું ટીવી. હા, જાડું ટીવી ગાડીમાં જ. અને જાહેરાત કરતા હતા અને ખૂબ વેચી હતી, ગામડે ગામડે ફરીને ખૂબ વેચી હતી. બધા ઘણા બધા મારા મિત્રોનો ખૂબ સપોર્ટ રહ્યો છે મને. ને એના પછી એવો કયો મોટો જેને બ્રેક કહેવાય, પછી આ યુટ્યુબનો જમાનો ક્યારે આવ્યો? ઘણો સમય હતો કે? યુટ્યુબનો જમાનો તો ઘણો સમય પછી આવ્યો. એ પછી તો મારી ઘણી બધી આલ્બમ, ઘણા બધા ભજનો હતા સીડી કેસેટોમાં. સીડીનો જમાનો તો હું ઓડિયો કેસેટ વખતથી છું. બંને જમાના જોયા. હા, એ જમાનો બી જોયો છે ને. પછી યુટ્યુબ જમાનો, યુટ્યુબનું ત્યારે મારું ગીત ખૂબ વાયરલ થયું, રમર ભમર. તમે સાંભળ્યું? એ હું આવું છું ત્યાં. મને એ કહો, તમે જે ભજન મંડળીની વાત કરી, તમે પપ્પા જે ગાયું દશામાં વાળું, એ ત્યારે તમારી ઉંમર કેટલી હતી? 11-12 વર્ષની ઉંમર. અને ત્યારથી પછી જે આ જે હમણાં તમે કેસેટની વાત કરી, ત્યારે કેટલો સમય પસાર થયો? લગભગ મારું સોંગ જુઓ ને, એ પછી તો મારી ઉંમર લગભગ એ વખત તો આ રમર ભમર સોંગ કર્યું એ તો મેં લગભગ 2020માં લોકડાઉન. એટલે મારું કહેવાનું, મારે પૂછવાનું કારણ એ છે, મારે દર્શકોને એ કહેવું છે કે ઘણો લાંબો સમય છે જેને સ્ટ્રગલ કહેવાય, સંઘર્ષ કહેવાય, એ અત્યારે દેખાતી નથી. એ રીતે દેખાતી નથી એટલે આપણને સીધું મિલિયનમાં વ્યૂઝ દેખાતા હોય, પણ મારે બસ એ જ જાણવું છે. મેં મમ્મી પપ્પાનું પણ એટલે પૂછ્યું કે એ જે સમય હતો, જે તમને યાદ નથી એટલો બધો હતો, તો એમાં તમે કઈ રીતે, કે તમે કેસેટ ખૂબ વેચાઈ, જે પછી પાછું ઘણો સમય એવો રહ્યો હશે કે કંઈ ન થયું, હા, તો એ સમય તમે કેમ આમ પસાર કર્યો? ઘણો બધો સમય એવો ગયો. રિલીફ રોડે અમે કેસેટ લઈને જતા, અમે બનાવી. ત્યારે શું કંપનીવાળા અમુક લે ના લે, કારણ કે એ વખત સીડીનો જમાનો હતો. પણ બહુ ફરે, સ્ટ્રગલ બહુ કરી છે અને મમ્મી પપ્પાનો તો ખૂબ સપોર્ટ રહ્યો છે ત્યારથી જ, કે ચલો કંઈ નિરાશ નહીં થવાનું તો થાય. કાર્યક્રમ મળવાનો શરૂ ક્યારે થયા ધીમે ધીમે? કાર્યક્રમ તો લગભગ મેં 2006, 2005, 2006થી ચાલુ મારા કાર્યક્રમ. બરાબર. ત્યારે વિક્રમભાઈનો જમાનો હતો. વિક્રમભાઈની તમે વાત કરી એટલે મને આંખોમાં આયા પાણી, જેમાં વિક્રમભાઈ પણ હા જીગર સ્ટુડિયોમાંથી, જીગર સ્ટુડિયોનો જ છે. તો એ ગીત પહેલા સંભળાવો, પછી થોડી વાત કરીએ. મારી આંખોમાં આયા પાણી, મારી આંખોમાં આયા પાણી, ભૂલી ગઈ મને મારા દિલની રાણી, ભૂલી ગઈ મને મારા દિલની રાણી, જેને જોઈ હસતા એને પકડ્યા બીજા રસ્તા, જેને જોઈ હસતા એને પકડ્યા બીજા રસ્તા, ભૂલી ગઈ મને મારા દિલની રાણી, ભૂલી ગઈ મને મારા દિલની રાણી. એ તમે જે જમાનો કયો વિક્રમ ઠાકોરનો, એ શું હતો મને કોને? એ જ્યારે શરૂઆત થઈ એકવાર પીયુને મળવા, જો ફિલ્મની વાત કરીએ, વિક્રમભાઈ તો એના પહેલાથી એઝ અ સિંગર તો હતા જ. એ જમાનો એવો હતો કે એક ફિલ્મ ઇન્ડસ્ટ્રી ભાગી પડેલી. જ્યારે વિક્રમભાઈ ફિલ્મ લઈને આવ્યા 2006, એમના આવવાથી આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઊભી થઈ. એટલે ગુજરાતી જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આપણા માણસો બધાને રોજીરોટી મળી. પહેલાં તો એક એવા સિંગર પાક્યા જે એક્ટર, મ્યુઝિક જાતે કરે, વાંસળી વગાડે, અને સ્વભાવના એટલે ટોચ પર જાય પછી પણ સ્વભાવના બહુ સુંદર, સારા માણસ. પહેલી વખત તમે ક્યારે મળ્યા?
હું તમને 2006માં મળેલો જ. ત્યારે જ હા, જ્યારે એમની કેસેટ આવેલી, એકવાર પિયુને મળવા આવજે હો ગોરી, એકવાર પિયુને મળવા આવજે, આવજે તું તો 14 સૂરજ સાખે પદમણી મારી, એકવાર પિયુને મળવા આવજે હો ગોરી, એકવાર પિયુને મળવા આવજે. આ ખૂબ સોંગ હું લાઈવમાં બી ગાયો ને ત્યારથી મારા સંબંધો સારા છે એમની જોડે, અત્યારે હાલ બી. ફિલ્મમાં જે ગીતનો ઉપયોગ થયો એનો રાગ અલગ હતો કે આ જ હતો? અલગ હતો, રાઈટ? હા, અલગ હતો. આ બી હતો ને અલગ એમને એક ભજન પર એમને કરેલ, ઓ ગોરી મોરી એકવાર પિયુને મળવા આવજે, તારા વિના ઓ ગોરી ઘડીએ ના ચાલે, ઓ ગોરી મોરી, ઓ ગોરી મોરી એકવાર પિયુને મળવા આવજે. ક્યાં બાત હે. વિક્રમ વેચરભાઈ, અમે છે ને વિક્રમભાઈના સિનેમા સાહિત્ય ઉપર 3 વખત ઇન્ટરવ્યૂ કર્યા છે અને હું એડ કાર્ડ્સમાં મૂકું છું એ વિડીયો. અને વિક્રમભાઈને અમે એક ચાલુ ઇન્ટરવ્યૂમાં એમની ઓફિસે અમે ઇન્ટરવ્યૂ કર્યો છે એમનો ગાંધીનગરમાં, અને અમે ચાલુ ઇન્ટરવ્યૂમાં એમને વાંસળી ગિફ્ટ આપી હતી અમે ભેટ. એમ જ એમ મને બસ મન થયું. અને વાંસળીની આમ કોઈ કિંમત આમ ના હોય, પણ વિક્રમભાઈના હાથમાં અમૂલ્ય થઈ જાય. પછી એમણે એ તો માતાજીને ધરાવી, એટલે કે એના પછી પણ એમને પોતાની મંગાવી વાંસળી, અમારી સામે એમને વગાડી. વાંસળી અમે સર્વસ્ત્ર છે બધું. અને આ ગીત મને યાદ એવી રીતે આવ્યું કે આ ગીત એ હંમેશા અમે આ ગવડાવીએ, કેમ કે આ એમનું એવું ગીત છે જે ફેમસ છે. સ્ટ્રગલ કરી ત્યારનું છે એમનું ગીત, શરૂઆતથી આ ગીતથી ફેમસ થયેલા વિક્રમ. બીજું ગીત કયું તમને એમનું ગમે? એમના તો ઘણા બધા ગીતો હોય, હું ઘણા બધા ગાતો જ હોય છે. દુનિયાની રીતથી અજાણીઓ સાજણા, તારી ને મારી કહાની, દિલ દઈ ક્યાં તું છુપાણી હો, રોમે રોમમાં સમાણી, મુશ્કિલમાં હો, મુશ્કિલમાં જિંદગી મુકાણી, ઓ સાજણા તારી ને મારી કહાની, દુનિયાની રીતથી અજાણી ઓ સાજણા તારી ને મારી કહાની. આપણે આંખોમાં આયા પાણી તમે ગાયું, આપણે વાત કરતા હતા. તમે વિક્રમભાઈ સાથે કામ કરો છો હવે, તમે એટલે ઓળખો જ છો, પણ હવે જ્યારે કોઈ આલ્બમ કરો તમે સાથે કરો ત્યારે કેવું, હવે કેવું હોય? હવે તમે પણ એક સ્થાને છો, વિક્રમભાઈ તો છે જ, તો હવે જ્યારે તમે કોઈ આલ્બમ માટે મળો, ગીત માટે મળો, તમે ગાતા હો, એ ગાય છે, સાથે કોઈ આલ્બમ કર્યું નથી, પ્લાનિંગ છે, કરીશું. બરાબર બરાબર. તમારા પત્ની વિશે વાત કરો, તમારા બાળક વિશે વાત કરો. મારું એક જ બાળક છે, 5-6 વર્ષનો છે બાળક. એટલે આ મેં એવી રીતના એટલે પૂછ્યું કે મમ્મી પપ્પાનો સપોર્ટ હતો, પણ પછી એક સમય આવે આપણા લગ્ન થાય ને પછી એક ફેમિલીનો સપોર્ટ, ફેમિલી તમારું મોટું થાય. મારી વાઈફનો ખૂબ સપોર્ટ છે. ક્યારેય કોઈ પણ આલ્બમમાં શું અમારે અલગ અલગ હિરોઈન સાથે કામ કરવાના હોય, કોઈ ટોર્ચર નહીં, કંઈ કશું નહીં, એટલે સારો સપોર્ટ છે, ખૂબ સપોર્ટ. ના હંમેશા કામની રીતે કામ કરવાનું શૂટ છે બધી. હવે આપણે જિંદગી કરી મારી એની વાત કરીએ. એ ગીત બલદેવસિંહ ચૌહાણ એમણે લખ્યું છે, કેમ કે એ ગીતકારનું નામ ઓબ્વિયસ છે, લેવું જ પડે. એ આખું, જોકે હું હંમેશા વિક્રમભાઈને પણ કહેતો હોઉં કે કેમ તમારા ગીત એટલા દુઃખદ સેડ સોંગ હોય છે, પણ બહુ મજા આવે સાંભળવી, તમે સાંભળતા હો ત્યારે. એ ગીત વિશે વાત કરો. જ્યારે આમ તમે સ્ટુડિયોમાં ગાતા હશો ત્યારે વિચાર્યું હતું કે આટલું બધું પોપ્યુલર થશે? ના, એવું ક્યારે વિચાર્યું નહોતું. અને એ સોંગ અમે જે બી સ્ટુડિયો, જે ભાઈ સ્ટુડિયો છે, નવી ચેનલ કરી અમે. યારે એમનું સ્ટુડિયો રેકોર્ડિંગ સ્ટુડિયો છે, પણ એમને કે અમારે યુટ્યુબ ચેનલ કર્યું છે. અમે બધા ભેગા થયા કે યુટ્યુબ ચેનલ કર્યું છે. ભાઈ અમારા હર્ષદભાઈ મ્યુઝિક ડિરેક્ટર છે ખૂબ સારા, અને દીપકભાઈ એમના ભાઈ રેકોર્ડિસ્ટ, અત્યારે તો સરપંચ છે રહ્યા સિરધાના, ખૂબ સારા મારા મિત્ર છે બંને ભાઈઓ, ખૂબ સારા સંબંધો છે. અને એક દિવસ પ્લાનિંગ કર્યું કે આ સોંગ કરું છે. અમારા બળદેવસિંહ એમને કંઈક એક વાર લોકડાઉન હતું ત્યારે કે બધું રમર ભમર આવું બધું એમને કંઈક વિચાર આવ્યો. ઓકે, હા, કે બધું રમર ભમર થઈ ગયું છે ત્યારે એમ. એ વિચાર પરથી એમને સોંગ લખ્યું અને મને કે ગાવાનું છે. એમ કહું કે ગઈએ. ચેનલનું પહેલું સોંગ યુટ્યુબથી શરૂઆત એમની ચેનલ માટે, જય ભવાની માટે, જય ભવાની સ્ટુડિયો. પહેલું સોંગ ને મિલિયનોથી MP3 હજુ વિડીયો કર્યું જ નથી અમે એનું. હા, હું એ જ જોતો હતો કે આનો વિડીયો નથી, પોપ્યુલર થઈ, માત્ર ઓડિયો જ છે, માત્ર ઓડિયો.
એક મિત્ર આમ બધાએ ભેગા થઈને કર્યું સોંગ, એ તમને સંભળાવું. પ્લીઝ. હો જ્યારે જાઓ દગાડી, જ્યારે જાઓ ધુતારી, જ્યારે જાઓ દગાડી, જ્યારે જાઓ ધુતારી, દિલ તોડીને દગો કર્યો, પારકાને તો હગો કર્યો, જિંદગી કરી નાખી મારી રમર ભમર. અરે ચિયા ગુનાના વેર રે વાળ્યા, જીવતે જીવત યમને માર્યા, જિંદગી કરી નાખી મારી રમર ભમર. અને કંતરો ખૂબ ચાલેલો. હું એ જ કહેવાનો હતો. ઓ કરી નાખ્યા દિલના ટુકડા તે મારા, આંખે વહે છે મારે આહુડાની ધારા, સપને વિચાર્યું નહોતું આવું તું કરશે, મને મૂકીને બીજા હારે તું પરણે છે. તારે તો છે દિવાળી, મારે હળગે છે હોળી, તારે તો છે દિવાળી, મારે હળગે છે હોળી, મારો મારો કહીને માર્યો, આવો દગો ચોયના ભાર્યો, જિંદગી કરી નાખી મારી રમર ભમર. આ અંતરો ખૂબ ચાલેલો. તારે તો છે દિવાળી, મારે હળગે છે હોળી. ક્યાં વાત છે. કોઈ હવે તમે કાર્યક્રમમાં જતા હશો ત્યારે આનું તો ફરમાઈશ. હા હોય છે. એક આ પછી હમણાં શરૂઆતમાં ગાયો ને એક સોંગ હું ભોળા ભોળપણ માયા લગાડી, સ્ટુડિયો શિવ શક્તિ યુટ્યુબ ચેનલ, મારા મામાની ચેનલ છે, એમાં ખૂબ ઘણા બધા સોંગ છે મારા. જીગર સ્ટુડિયોમાં છે. એ હું જીગર સ્ટુડિયોનું રાતડિયા જે રાણી જે ગીત છે એના વિશે વાત કરો. એ ગીત કઈ રીતે એ લખ્યું? રાજનભાઈ અને ધવલભાઈ. મને ગુણવંતભાઈનો ફોન આવેલો કે આપણે એક સોંગ કરવાનું છે. પહેલાં મેં સોંગ કરેલું છે, પણ એક દેશી સોંગ છે, તમારા ટચનું સોંગ છે અને સારું સોંગ છે, તમારે ગાવાનું છે. કહું કે એની બે પંક્તિ રાતડિયા રાણી. અરે જીવ સુતન જોઈન મર સુતન ખોઈન, તોય ચમ મેલ્યો રાતડિયા રણે ગોડી, નોની નહીં મોટી થાને હવે થોડી ડાઈ થાને, નોની નહીં મોટી થાને હવે થોડી ડાઈ થાને, અલિતન જોઈ જીવતા તારા ઉપર મરતા, તોય ચમ મેલ્યો રાતડિયા રણે ગોડી. અત્યારે લાઈવમાં ખૂબ ચાલે છે જીગર સ્ટુડિયોનું જે ખૂબ, અને ઇન્સ્ટામાં ખૂબ વાયરલ છે અત્યારે આ સોંગ. બેચરભાઈ, તમે અત્યારે એક સ્થાને છો, પણ જે અત્યારે જે નવા સિંગર્સ જે આવી રહ્યા છે, જે અત્યારે આવતા હોય અને આમ નાની પેલા ઇન્સ્ટાગ્રામમાં વાયરલ થોડાક, મતલબ વાયરલ શું, પેલા થોડા વ્યૂઝ ન મળે તોય થોડાક હતાશ થઈ જતા હોય, એમને તમે શું કહેવા માંગશો? જો જિંદગી છે, સ્ટ્રગલ તો કરવી જ પડે. પહેલાં તો હતાશ થવાનું આવતું નહીં. ઘણી વાર ઘણા બધા મારા બી એવા સોંગ હોય છે, ઘણા બધા વ્યૂઝ નથી હોતા, એમાં હતાશ ના થાય. તમારી સ્ટ્રગલ, તમારી મહેનત ચાલુ રાખો. કોઈ એવો સમય હોય ત્યારે તમારો સમય આવવાનો જેને જે મહેનત કરશે એનો સમય આવવાનો જ છે. એમાં હતાશ ક્યારેય થવાનું આવતું નથી. નવા સિંગર હોય, હું અત્યારે અમે કંઈ જ નથી, મહેનત કર્યા વગર કંઈ નથી. કાલ જો કશું નહીં કરે તો અમને કાલ ભૂલી જશે માણસ. એટલે એવું છે, ત્યારે કરવું પડતું છે. તમારા દરરોજ જ્યારે સિઝન હોય, મુહૂર્ત હોય કે પ્રોગ્રામ હોય, ડાયરા હોય, દરરોજ હોય, તમે શૂટિંગ કરતા હો, આલ્બમના ગીત હોય, ફિલ્મ હોય, તો તમારું ધ્યાન, ગાળાનું ધ્યાન કઈ રીતે રાખો? એના માટે કંઈ ખાસ પરેજી કે એવું કશું પાડો છો? નહીં, હું તો કંઈ પાડતો નથી. એમ હું તો કુદરતી છે બધું. સારું. બેચરભાઈ, મને અત્યાર સુધીની તમારા જીવનનું સૌથી આનંદ, મજા આવી હોય એવી કઈ મોમેન્ટ હતી? થોડુંક એવું હોય તો વિચારીને કહેજો. સૌથી વધારે ખુશ થયા હો? સૌથી વધારે ખુશ મારું ફિલ્મ આવ્યું, કારણ કે ઘણી બધી ફિલ્મ મારી બની છે. 2012માં મારી એક ફિલ્મ બની, એક કનાડી એક ખિલાડી. એમાં ખૂબ અમે સ્ટ્રગલ કરી હતી કે હું વેર્યા કે અહીંયા આવવાનું છું, ચલો ત્યાં સ્ટુડિયો પર એવા બોલા ત્યાં જાઉં, કારણ કે પહેલી પિક્ચર હતી આપણી, બરાબર છે, કે એ પેમેન્ટ બી નક્કી નહોતું કર્યું. વાર આપણે કામની જરૂર હતી એ વખત કે ફિલ્મ બનાવી છે એમ. ફિલ્મ અત્યારે કોણ બનાવે આપણી પાસે, કોણ ખર્ચો કરે? ચલો મેં કોઈ ચલો કશું નથી લેવું, પણ ફિલ્મ બનાવો છો મારી. કાસ્ટિંગમાં ફિરોઝ ઈરાની બધા સારા કાસ્ટિંગ હતા, જયેન્દ્રભાઈ મહેતા, ફિરોઝ ઈરાની, આ બધા કાસ્ટિંગ હતા. એટલે મેં હા પાડી, કર્યું પિક્ચર 2012માં, પણ એ રિલીઝ ના થઈ. એટલે ખૂબ હતાશ થયેલા. પણ જ્યારે મારુતિ આર્ટ ફિલ્મ્સ, દિવ્યાબેન પટેલ એ પ્રોડ્યુસર છે, એમને એક ફિલ્મ સાઇન કરવા આવે મારી જોડે. જ્યારે આ સોંગ પોપ્યુલર થયું પછી, રમણ ભમણ પછી આયેલા મેં કોઈ ફિલ્મ નથી કરવી. એનું કારણ આ હતું, કારણ એટલે મેં સમજ્યા કેમ કે મેં કોઈ ફિલ્મ કરી પણ કોઈ રિલીઝ કરતું નથી. ફિલ્મ કરવાવાળા તો કરે છે, પણ ફિલ્મ કરીને પછી એને રિલીઝ કરવી એ મહત્વ છે. ફિલ્મ તો કરી દો તમે,
તો કે હું રિલીઝ કરીશ ત્યાં સુધીની જવાબદારી તો કરીએ. ત્યારે મારી ફિલ્મ રિલીઝ થઈ ત્યારે હું બહુ ખુશ હતો. સૌથી વધારે સૌથી અત્યારે વધારે. અને સૌથી વધારે દુઃખી થયા જે સૌથી વધારે બહુ થોડું બહુ દુઃખી તો આજ કે જ્યારે ફિલ્મ કરી 2012 જ્યારે ન થઈ અને આટલી બધી મહેનત કરી 20 તારા 30 દિવસ ત્યાં રહ્યા, ઘર છોડીને ત્યાં ને ત્યાં રહ્યા, બરાબર છે 30 દિવસ, અને ફિલ્મ પછી રિલીઝ જ ના થઈ, ડબિંગ થયું, બધું થયું, એનું દુઃખ લાગ્યું એને દુઃખ લાગ્યું. ત્યારે બહુ દુઃખ કે હારું આટલું બધું કામ કરીને પણ જો રિલીઝ ના થાય તો ત્યારે બહુ દુઃખી. એક હતું સપનું જે મારું પૂરું ન થયું, એ જે ગીત છે એની પહેલા તો બે પંક્તિ કહો, પછી એક હું તમને પ્રશ્ન પૂછું. હો વર્ષો રે ગયા પણ ને ભૂલી ના શક્યો, એની રે યાદોમાં બસ રડતો રહ્યો, જુરી જુરીને હવે જીવું રહ્યું, દિલની વેદના કોને રે કહું, ક્યાં ગયો એ મારો પ્યાર, આપી દે મને તારો પ્યાર, એક હતું સપનું જે મારું પૂરું ના થયું. આ ગીતમાં તમે રડો છો આગળ, તમને શૂટિંગ યાદ હોય તો આગળ એક આમ એવું તમે ક્યારે રડેલા ખરેખર? એવું તો આ બસ મારી ફિલ્મ આટલું બધું કામ કર્યું ને મેં, જ્યારે દુઃખ મને ખૂબ લાગેલું પણ કોઈને કીધું નહીં, અંદર અંદર રડેલો કે હારું આટલું બધું સ્ટ્રગલ કરી, આટલું બધું આ લેવલે ભગવાન માતાજી લઈ ગયા, અહીંયા પિક્ચર બની 2012 મારી અને સારું રિલીઝ ના થઈ, એ બહુ દુઃખ થઈ ગયું મને. ત્યારે એકલો ખૂબ રડેલું. તમે કયા ગામમાં ડાયરો કરો એટલે પ્રોગ્રામ હોય કે ડાયરો એમાં મજા આવે, તમને પરફોર્મ કરવાની મજા આવે, કયા ગામમાં? મારા માટે બધા ગામમાં. ના એ તો મને ખબર, પણ આમ કોઈ એવું ખરું કે જાણે કે કદાચ વર્ષો પછી તમે તમારા ગામનું આમંત્રણ આવે ગાવાનું, એવું કંઈ ખરું કે મને અહીંયા વધારે મજા આવી? આમાં કંઈ એવું નથી પણ એમ. હા હા, રામદેવીનું મંદિર છે મારા ગામમાં પાછું, કે મારી શરૂઆત ત્યાંથી, એટલે ત્યાં હોય એટલે હું એક રામદેવજીની નવરાત્રિ થાય છે અમારે ત્યાં, એક દિવસ ફિક્સ, મને ત્યાં મજા આવે એમ, એક દિવસ ફિક્સ જ હોય. ઠાકોર સમાજને તમે શું કહેવા માંગશો જે તમારા ચાહકો છે? બસ ઠાકોર સમાજને તો ખૂબ સપોર્ટ મને કર્યો છે અત્યાર સુધી, બધા કાસ્ટ બધી સમાજે મને સપોર્ટ કર્યો છે, બરાબર છે, પણ વધારે સપોર્ટ મારા સમાજનો રહ્યો છે અને હંમેશા બસ એવો સપોર્ટ કર્યો છે, એવો કરતા રહેજો. ને એક મારી ફિલ્મ પાર્થભાઈ સાઇન કરીશ મેં, 3જા મહિનામાં શરૂ થાય છે. શૂટિંગ કરવાના છો? શૂટિંગ એનું પ્લાનિંગ છે મારે 3જા મહિનામાં. છું અત્યારે 2જા મહિનામાં મારા ફૂલ પ્રોગ્રામ છે, 3જા મહિનામાં એમને ડેટ આપેલી છે અને 3જા મહિનામાં હોળી ઉપર અમે શરૂઆત કરીએ છીએ, ફ્લોર પર જઈએ છીએ. અને તમારું જે ગામ છે અત્યારે તમે ત્યાં રહો છો કે તમારું જવાનું થાય? નહીં ત્યાં જ રહું છું, મને મારા ગામમાં બહુ મજા આવે. એ નહીં મૂકો, બહાર મજા નહીં આવતી. વાહ વાહ. હવે છેલ્લે છે ને હું અમુક વ્યક્તિઓના નામ બોલીશ, એ વ્યક્તિ વિશે તમારે તમને જે યોગ્ય લાગે એક વાક્ય બોલવાનું, એવું રાખીએ એક વાક્ય, જે તમને વિચાર આવે પેલો એ બોલી દેવાનો, એક વાક્ય, બરાબર ને? રોહિત ઠાકોર. રોહિત ઠાકોર બહુ સારા માણસ છે, બહુ સારા સિંગર છે, સ્વભાવના પણ બહુ સારા માણસ, મારા તો બહુ ખાસ મિત્ર છે. વિક્રમ ઠાકોર. વિક્રમભાઈના તો મારા ઘર જેવા સંબંધ છે, અવારનવાર જવાનું થાય અમારે ત્યાં, ઘણીવાર ફોન કરું, વાત થાય ફોનમાં, ઘણીવાર એકવાર તો મેં 2-3 વાગે લગી વાત કરી, 11 વાગે ફોન, 3-4 વાગે મૂકેલો ફોન. એમને કઈ બાબત તમે સૌથી વધારે ગમે વિક્રમભાઈની? આમ એમનો સ્વભાવ ડાઉન ટુ અર્થ, આટલા બધા લેવલે છે જે અત્યારે આપણા સુપરસ્ટાર કહેવાય ગુજરાતના. ફિલ્મ ઇન્ડસ્ટ્રી આખી ઊભી કરી એમને, જે પડી ગયેલી ઊભી થઈ એમના લીધે, તો બી એમને કંઈ એવું નથી, એમ બહુ સારા, નેચર બહુ સારું એમનું. ગુણવંત ઠાકોર. ગુણવંતભાઈ બહુ સારા માણસ ને બહુ ખૂબ સારા, અને ખૂબ ઠાકોર સમાજના કલાકારોને પણ એ તો ખૂબ સપોર્ટ કરે છે ને એધર કોઈ પણ સમાજના હોય, ખૂબ એમના જીગર સ્ટુડિયોનો ખૂબ સપોર્ટ રહ્યો છે બધાને, ખૂબ સારા માણસ. ગબ્બર ઠાકોર. ગબ્બરભાઈ બી સારા માણસ છે, એ બધા દેશી ગીતો જોરદાર લાવે છે એમની બાજુના. અને અર્જુન ઠાકોર. અર્જુનભાઈ બી સારા માણસ, મારે વાત થાય ઓછી વાત થાય ઘણીવાર, પણ મળેલા છે, બહુ સારા માણસ છે. તમારા ગમતા ગાયક કયા બેચરભાઈ? આમ જે જેટલા પણ આપણી આજુબાજુ ગાયકો તમને કેમને સાંભળવા ગમે? વિક્રમભાઈ મને ખબર જ છે, એમના સિવાય વિક્રમભાઈ છે, કમલેશભાઈ બારોટ છે. કમલેશભાઈનું કયું ગીત ગમે? આપણે કમલેશભાઈનો ઇન્ટરવ્યૂ સિનેમા સાહિત્યમાં કરેલો છે અને અમે ધમાલ કરી હતી. આમાં એમણે બેક ટુ બેક આખા ગુજરાતના કચ્છ, કાઠિયાવાડ બધે એમણે બેક ટુ બેક કીર્તિદાનભાઈ છે, ઓસમાન મીર છે, બધાને યાદ કરીને કમલેશભાઈએ બધાના ગીતો ગાયા હતા અને બહુ સરસ ઇન્ટરવ્યૂ થયો હતો. કમલેશભાઈનું ગીત હું ટીમલી બહુ ફેમસ થઈ રહ્યા, ગીત બહુ ગાતો હું,
અરે તારી મારી જોડી ના તોડું રે જવોન સોડી, તું મળી રમકાવી લઉં, તું મળી રમકાવી લઉં. ક્યાં વાત હે, ક્યાં વાત હે. ખૂબ એ બી બહુ સારા માણસ અને ખૂબ મારા તો ખાસ અંગત છે, ઘર જેવા સંબંધ. મારા છોકરાની બાળાપણમાં પણ આવેલા રહ્યા. અચ્છા. ખૂબ સારા અમારે વાત થતી હોય છે ઘણી વાર. અને ગુજરાતી ફિલ્મ તમે જુઓ છો? ગુજરાતી ફિલ્મ સમય મળે તમને? જોવું ઓછી જોવું, એવડા કાર્યક્રમો વધારે હોય ને એવું બધું નહીં જોવાનો ટાઈમ નથી મળતો. રાઈટ. અને ફાઇનલી મારે તમને એ પૂછવું છે કે તમારા મમ્મી પપ્પાને તમારે કંઈ કેવું છે એમ તો નહીં કહું, કેમ કે તમે આમાં કેવું છે, તમે તમે અમુક બાબત કેવી છે તમે વ્યક્ત ન કરી શકો. હવે મમ્મી પપ્પાને કેમ કેવું કે તમારો આભાર, એ શક્ય જ નથી. પણ કંઈક ગાઈને આપણે એમને કેવું હોય તો કયું ગીત તમે એમના માટે, આપણે ત્યાંથી આપણે પૂરું કરી મમ્મી પપ્પા માટે તમને જે. હો આજ પૂજાણા આજ પૂજાશે, ઓ ભાઈઓ બહેનો, મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. અરે મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી એટલા માટે કે મા બાપ આપણા હરેક દુઃખ સુખમાં મા બાપ ક્યારેય આપણે છોડતા નથી, તરછોડતા નથી, હિંમત આપે છે. નિસ્વાર્થ નિસ્વાર્થ આ દુનિયામાં નિસ્વાર્થ પ્રેમ હોય તો મા બાપનો, કોઈ સ્વાર્થ નહીં. થેન્ક યુ. અહીંયાથી આપણે મને લાગે છે આ એક બહુ અહીંયાથી પૂરું કરવું જોઈએ. કેવું તમને કેવો અનુભવ રહ્યો ઇન્ટરવ્યુ? તમને સારું લાગ્યું? બહુ સારું પાર્થભાઈ, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. સિનેમા સાહિત્યકારનો પાર્થભાઈ દવે તમારો પણ. યસ યસ મારું આ ઇન્ટરવ્યુ લીધું. યસ યસ યસ. અને તમારા ચાહકોને અને અમારા જે પણ દર્શકો છે જે જોવે છે એમને ખાલી એક સબસ્ક્રાઇબ કરવાનું તમારી સ્ટાઇલમાં તમારી રીતે કહી દો. દરેક ચાહક મિત્રોને ખાસ વિનંતી કે મારા સિનેમા સાહિત્ય આ ચેનલ મારા ખાસ અંગત પાર્થભાઈ દવે એમની ચેનલ છે. અવારનવાર ઘણા બધા કલાકારોના આમાં ઇન્ટરવ્યૂ તમને જોવા મળશે. કલાકારોની કેવી સ્ટ્રગલ છે, શું છે, બધું જાણવા મળશે. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. બેચરભાઈએ કહી દીધું છે, સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.